પારડીમાં કાળા દિબાંગ વાદળો અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડતા વીજળી ગુલ। આંબા ઉપર કેરીનો તૈયાર પાકને નુકસાની થવાની ભીતિને લઈ જગતનો તાતના માથે ચિંતાના વાદળ છવાયા। પારડીમાં આજ રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો સાથે કાળા દિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહીને પગલે પારડી પંથકમાં ભારે પવનના સુસવાટા સાથે વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી, જેને લઈ લોકો હેરાન પરેશાન બન્યા હતા। પારડી તાલુકાના ગામડાઓમાં ગત રાત્રિના વરસાદ વરસતા ખેડૂતો કેરીના પાકને લઈ ચિંતામાં મુકાયા હતા, જે બાદ આજ રોજ મંગળવારના સવારે ગરમી બાદ અચાનક બપોરે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને પારડી શહેર અને તાલુકાના વિવિધ ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા રસ્તાઓ ભીંજા થયા હતા, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી। જોકે આંબા ઉપર કેરીનો તૈયાર પાકને નુકસાની થવાની ભીતિને લઈ જગતનો તાતના માથે ચિંતાના વાદળ છવાયા હતા। હવામાન વિભાગ દ્વારા હજી 8 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ભારે પવનના કારણે નાના વાઘછીપા ગામે રોડ ઉપર વૃક્ષ ધરાશયી થયું હતું, જેને લઈ વાહન વ્યવહારને અસર થઈ હતી, તેમજ ઝાડ વીજ લાઇન ઉપર પડતા વીજ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। આ માર્ગ ઉપરથી કામ અર્થે જતા લોકો અટવાયા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।